હાય ફ્રેન્ડ્સ, અમારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે। આશા કરીએ બધા મજામાં હશે। આજ છે આપણી જમકુડી, જે હસવા લાગી જમકુડી જો કેવી હસતી છે જીભ કાઢીને। આનું નામ છે પ્રાંજલ। આજે આપણે જતા છે આપણી બાઈક યુનિકોર્ન પર ખેતરે જવાના છે આપણે। તો આપણે બાઈકને બહાર કાઢી લઈએ। બહાર કાઢીને પછી આપણે જમકડી એટલે કે પ્રાંજલની મમ્મી સાથે આપણે ખેતરે જવાના જ છે। પ્રિન્સ સ્કૂલે ગયો, આપણે બાઈક સ્ટાર્ટ કરી દીધી છે અને આપણે હમણાં જતા છીએ। ને આ સામે દેખાય છે આપણો તબેલો છે અને આ છે આપણા ફળિયાનો રસ્તો। તમે અમારા વિડીયોમાં બની રહેજો ફ્રેન્ડ્સ। આપણે હમણાં જતા છીએ, આપણે આવી ગયા મેઇન રસ્તા પર। મેઇન રસ્તા પરથી આપણે જશું ફ્રેન્ડ્સ। આપણે આવી ગયા જંગલના રસ્તા પર। અહીં બહુ જ ઝાડવા છે। આ જંગલનો રસ્તો છે। એ વર્ષે રસ્તો ખરાબ હતો, આ વર્ષે રસ્તો સારો બનાવ્યો છે। અહીં 7 વળાંક છે ફ્રેન્ડ્સ, તો વિડીયોમાં જોજો વળાંક કેવા છે તે। હમણાં આપણે જતા છીએ જંગલમાંથી। આ વળાંક કેવા છે તે જુઓ। અહીં એક મોટો ટર્નિંગ આવશે। ફ્રેન્ડ્સ આપણે આવી ગયા અને આપણે બાઈક મૂકી દીધી છે ને આપણે અહીંથી આપણે ચાલતા જવાના છે, કેમ કે વરસાદ પડ્યો એટલે બાઈક ખેતર સુધી નહીં પહોંચે, એટલે આપણે બાઈક મૂકી દીધી છે। ને આ છે ડેમ, ડેમમાં પાણી ભરાયેલું છે ને ભેંસો બી નાહતી છે। આપણા ખેતર સુધી બાઈક પહોંચે પણ વરસાદ પડ્યો એટલે આપણે બાઈક નહીં લઈ જઈએ, કેમ કે એક જગ્યાએ આપણી બાઈક ફસી જાય તો કાઢવામાં પછી આપણને તકલીફ પડશે, એટલે આપણે બાઈક ત્યાં જ મૂકી દીધી। આપણે ખેતરમાં આવી ગયા છીએ। આ છે આપણો કપાસ। કપાસ કેવો છે તે તમે જણાવજો। ને આ છે રસ્તો જવાનો, પણ વરસાદના લીધે રસ્તો ખરાબ થઈ ગયેલો છે, તો આપણે આ બાજુથી ફરીને નીકળું હું, તો આપણે અહીંથી જઈએ। વધારે વરસાદ પડવાના લીધે રસ્તો ખરાબ થઈ ગયેલો છે, એટલે પ્રિન્સની મમ્મીને હમણાં કૂદીને આવવું પડશે અહીંથી। આપણે હમણાં જઈએ આપણા ખેતર બાજુ। આ છે આપણું ડાંગર, જે લેટ વાવેતર કરેલું, પણ કમોસમી વરસાદના લીધે કંઈ નુકસાન નહીં થયું। જો સુકાઈ જતે તો પડી જતે, પણ પડ્યું નહીં। થોડીક હાઈટ નાની છે, એટલે કેવું છે ડાંગર તે તમે જણાવશો અમને। આ છે આપણા ખેતરમાં તુવેર બી છે સારી। ખરપતવાર એટલે કે નિંદામણ છે, પણ આપણે નિંદામણને હટાવ્યું નહીં, નિંદામણ નહીં કર્યું। આ છે કંદ, જે આપણે ખાઈએ તે કંદ છે, મીઠા કંદ। એને આપણે બાફીને અને શેકીને બી ખાઈએ, મસ્ત લાગે। બાફેલા શેકેલા બી આપણે તોડી લઈએ થોડાક। આ છે આપણા ખેતરનો કૂવો અને સામે દેખાય છે આ કેળાનું ઝાડ છે। કપાસને આપણે લેટ વાવેતર કર્યું હતું, એટલે સારો છે કપાસ। તો મોસમી વરસાદના લીધે બગડ્યો નહીં। આપણા 2 ખેતરમાં પહેલું વાવેતર કરેલું એટલે એમાં થોડુંક પીળાશ પડી ગયા ને કપાસ બી કાઢી લીધું જ છે। અહીં થોડુંક નાનલું છે કપાસ, હાઈટમાં નાનલું જ છે, પણ કપાસ સારો જેવો દેખાય છે। તો આપણને કૂવો છે તેમાંથી આપણને પાણી વાળવું પડશે, એટલે કપાસ થોડો હજુ સારો રહેશે। ફ્રેન્ડ્સ, અમારો કપાસ કેવો છે તે તમે કમેન્ટ બોક્સમાં જણાવશો। અને આપણે કપાસમાં 3 સ્પ્રે કર્યા છે। કપાસમાં કોઈ જીવાત જોવા નહીં મળતી, જીંડવા બી બેસી ગયેલા છે અને ફૂલ બી સારા જ છે, એટલે કપાસ આપણને સારો લાગ્યો। પણ આ વર્ષે બી પણ કપાસનો ભાવ વધારે જોવા નહીં મળ્યો। 6000 જેટલો ભાવ છે, જે સરકારનો ભાવ હોય તે પ્રમાણે આપણને ભાવ જોવા નહીં મળ્યો। પણ ખેતી કરીએ એટલે આપણને કંઈ બી વાવેતર કરવું જ પડે, એટલે આપણે ખુશ। ફ્રેન્ડ્સ, આપણે કાકડીના બી રોપેલા, તે તમને કાકડી બતાવું કેવી છે તે।
હાલમાં ફૂલ અવસ્થામાં છે અને નાની નાની કાકડી લાગી ગયેલી છે. કમોસમી વરસાદના લીધે કંઈ બગડ્યું નહીં, કેમ કે આપણે 3 સ્પ્રે કર્યા હતા દવા વરસાદના પહેલાં કર્યા હતા, એટલે કપાસ બી સારો છે લીલોછમ અને કાકડી બી સારી છે લાગેલી. જીંડવા બી સારા બેસી ગયેલા છે અને ફૂલ બી સારા જ છે. થોડાક જીંડવા બી નીચે પડી ગયેલા, ફૂલ બી નીચે પડી ગયેલા, પણ આમ તો સારા જ જોવા મળતા છે. ફ્રેન્ડ્સ, આપણો કપાસ કેવો છે તે તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. ફ્રેન્ડ્સ, આપણે કપાસમાં બહુ જ ખર્ચો કર્યો છે. કપાસની દવા, કપાસનું બિયારણ, ખાતર, પછી રોપાઈથી લઈને બહુ જ ખર્ચો થઈ ગયેલો છે. પણ સરકારના ભાવ પ્રમાણે ખરીદી થાય તો પોસાય, ને તો નહીં પોસાય એવું થાય છે. જે આપણે મહેનત કરીએ એ જ આપણને મળતું હોય છે. બીજું કરીએ તો શું કરીએ, ખેતી તો કરવી જ પડે આપણને. આપણે બીજો કાકડીનો વેલો શોધી કાઢ્યો જ છે, તો બતાવું તમને કાકડીનો વેલો કેવો છે તે. કાકડીનો વેલો લીલોછમ, થોડોક પીળો પડી ગયો કમોસમી વરસાદના લીધે. ફૂલ બી બેસી ગયેલા જ છે, પણ નાની નાની કાકડી જ છે, હજુ મોટી નહીં થઈએ. મોટી થાય એટલે તમને બતાવીએ. ફ્રેન્ડ્સ, તમને કપાસ કેવો દેખાય છે તે જણાવજો. કપાસ આટલો થઈ ગયો છે હાઈટમાં, કપાસ સારો દેખાય છે એટલે કોઈ વાંધો નહીં આપણને, પણ ભાવમાં વાંધો છે. ફ્રેન્ડ્સ, તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ બી કરજો ફ્રેન્ડ્સ, અને લાઈક કરજો. તો જુઓ ફ્રેન્ડ્સ, આ છે આપણું ખેતર ને આપણે હાલમાં અત્યારે ઘરે જવાના છે, તો આપણે હમણાં જતા છીએ ઘરે. તો તમે અમારા વિડીયોમાં બની રહેજો. ફ્રેન્ડ્સ, આપણે હમણાં નીચે પાણી છે એમાં ઉતરી રહ્યો છે. આપણે લઈ લઈએ થઈ લઈએ થઈ જઈએ તો ફ્રેન્ડ, આપણે હાથ પર ધોઈ લીધા છે, તો આપણે હમણાં હાલમાં ઉપર ચડીએ. તો આપણે ચાલતા ચાલતા આવ્યા અને આ ઝાડ છે એ નીચે સાઈડો છે. અહીંયા આપણે થોડાક વાર ઊભા રહીએ ને પછી જઈએ. આપણે હાથેવાળી તો આગળ જતી જ છે, જે જમખુડી મમ્મી છે તે. આપણે કંઈ નહીં, આપણે પછાડી જઈએ. અહીં બહુ મોટો ખાડો છે, બહુ કીચડ છે અહીં. અને આપણે હમણાં આવી ગયા જે ડેમ હતું ત્યાં બી ખાડા પડી ગયેલા છે. આપણે અહીંથી જતા હતા ત્યારે થોડીક જ ભેંસ હતી ને અત્યારે તો 10-15 ભેંસ નાવા લાગી ગઈ. ફ્રેન્ડ્સ, આપણે હમણાં અડધે રસ્તે પહોંચી ગયા છીએ. નથી જે જંગલમાંથી આપણે ગામમાં આવી ગયા છીએ. ફ્રેન્ડ, હમણાં નાહી લીધું છે, ઘરે આવીને ખેતરથી ઘરે આવી ગયા. ઘરે આવીને નાહી લીધું, નાહીને હમણાં ફ્રેશ થઈ ગયેલું છે. આ નાનલી બેબી છે મારી, આ પ્રાંજલ. આનું નામ છે પ્રાંજલ. એ પ્રાંજલ. ફ્રેન્ડ્સ, સ્કૂલથી આવી ગયો છે, સ્કૂલથી આવી ગયો અને હોમવર્ક કરવા લાગી ગયો છે. જો કેટલો હોશિયાર છોકરો છે, જો હોમવર્ક કરવા લાગી ગયો. પ્રિન્સ, બાય બાય કર. આ બાજુ જો કરે, જો સ્કૂલેથી આવીને હોમવર્ક પૂરું થઈ ગયું છે અને હમણાં એની ફ્રેન્ડ જોડે રમવા લાગી ગયો છે. ખાટલા નીચે બેસીને ટ્રેક્ટર અને થારને બંને બાજુ બાંધીને કોનો પાવર વધારે છે તે બતાવવા કોશિશ કરતા છે. ફ્રેન્ડ્સ, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીને બાય બાય.